સુરત ગ્રામ્ય કાની મોટી કાર્યવાહી, માંડવીના તરસાડાબાર પાસે દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો. સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી એ માંડવી પોલીસ સ્ટેશનની હદમાં આવતા તરસાડાબાર ગામની સીમમાં દારૂની હેરાફેરીનો મોટો કિમિયો નિષ્ફળ બનાવ્યો છે. પોલીસ દ્વારા ₹3.3 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુપ્ત બાતમી એલસીની ટીમને બાતમી મળી હતી કે સેલવાસથી વિદેશી દારૂનો જથ્થો ભરી એક ટાટા ટેમ્પો GJ07Y6868 બાજીપુરા થઈ માંડવી તરફ આવી રહ્યો છે. નાકાબંધી બાતમીના આધારે મળી માંડવી રોડ પર એઆરસી કંપની સામે નાકાબંધી દરમિયાન ટેમ્પોને અટકાવવામાં આવ્યો હતો. ચોરખાનું ટેમ્પોની તપાસ કરતા તેમાં બનાવેલા ખાસ ચોરખાનામાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલ મુદ્દામાલ કુલ કિંમત ₹6,03,880. વિદેશી દારૂ બિયરની 1224 બોટલો, કિંમત ₹2,94,480. ટાટા 407 ટેમ્પો, કિંમત ₹3 લાખ. મોબાઈલ ફોન અને રોકડ રકમ. પકડાયેલ આરોપી બિરબલ હરુરામ શેવરેટ રહે, બાડમેર, રાજસ્થાન. વોન્ટેડ આરોપી રાકેશ પુરોહિત, સાંચોર અને ભરત દેવાસી, બાડમેર, જેમણે દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો. સુરત ગ્રામ્ય એસ.પી. રાજેશ ગડિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઈ.આર.બી. ભટોળ અને તેમની ટીમે આ સફળ કામગીરી કરી દારૂબંધીના કાયદાનું કડક અમલીકરણ કરાવ્યું છે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ.